આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના સાલોદ તાલુકામાં ભારત આદિવાસી પાર્ટીની સાલોદ તાલુકા સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના મુખ્ય મથકે આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના લોકોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં સાલોદ તાલુકા ભારત આદિવાસી પાર્ટીના પ્રમુખ તરીકે મોહનભાઈ સંગાડાની સર્વાનુમતે આમરેથી નિમણૂક કરવામાં આવી છે, તેમજ સાલોદ તાલુકા ભારત આદિવાસી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નીનામા હિતેશભાઈ હકજીભાઈ તેમજ વસિયા પ્રિતેશભાઈ જગુભાઈને નિયુક્ત કરવામાં આવી છે। તમામ હોદ્દેદારોને સમાજના અગ્રણી આગેવાનો દ્વારા ફુલાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ સમાજ માટે કામ કરવા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન દીપસિંહ બારૈયા, સેનસિંહ બારૈયા, i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। આજ રોજ ઝાલોદ તાલુકાની બાપ પાર્ટીની બાપ પાર્ટીનો સંગઠનની નિમણૂક હોદ્દેદારોની કરવામાં આવી છે। તો એ હોદ્દેદારો પૈકી આજ રોજ અહીંયા ઝાલોદ તાલુકાના બાપ પાર્ટીના પ્રમુખ તરીકે મોહનભાઈ સંગાડાની વરણી કરવામાં આવી છે અને મહામંત્રી તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે અને ઉપાધ્યક્ષ તરીકે ઝાલોદમાંથી પણ 2 યુવાન મિત્રોની વરણી કરવામાં આવી છે અને અન્ય હોદ્દાઓની પણ આજરોજ જિલ્લા સીટ વાઇઝ વરણી કરવામાં આવી છે। તો આજે આપણે આ બાપ પાર્ટીના ગઠન અને એની આગામી રણનીતિ વિશે આજના અધ્યક્ષને પૂછવા માંગીશું કે અધ્યક્ષ સાહેબ, આજે આ બાપ પાર્ટીની આગળની રણનીતિ વિશે આપ વિગત જણાવશો। सबने जोहार। आज रोज जालोद मुकामे आदिवासी समाजना તેમજ અન્ય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે અને એમાં જાલોદ તાલુકા ભારત આદિવાસી પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું હતું। તેમાં તમામ વડીલો, યુવાનો અને આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સર્વ સન્માનથી અને આમરાયથી એક ઝાલોદ તાલુકાના પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે। વત્તામાં મારી સાથે પણ અન્ય જે વિંગો છે, જિલ્લા પંચાયતથી માટેની મહામંત્રી, ઉપપ્રમુખથી માટેની ઉપાધ્યક્ષ તમામ જવાબદારીઓ આજે નિયુક્ત થઈ છે અને જે પણ કામગીરી અમને સોંપવામાં આવી છે તે કામગીરી અમે તન મન ધનથી રાત દિવસ મહેનત કરીને નિભાવીશું અને ભારત આદિવાસી પાર્ટીનું પ્રતિનિધિત્વ સારી જગ્યા પર જાય એવા તમામે પ્રયત્ન કરીશું। ધન્યવાદ। તો આ હતા ઝાલોદ તાલુકા બાપ પાર્ટીના અધ્યક્ષ મોહનભાઈ સંગાડા, આજરોજ જિલ્લા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર અને અન્ય મીડિયા પ્રભારી ભાઈ ડામોર સાહેબ અને દીપસિંહભાઈ બારિયા રિપોર્ટર, કેમેરામેન સેનસિંહ બારિયા સાથે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।